સુમિતની હાલની ઉંમર તેના પિતાની હાલની ઉંમરના 1/3 જેટલી છે. 5 વર્ષ પહેલા સુમિતના પિતાની તે સમયની ઉંમર સુમિતના દાદાની તે સમયની ઉંમરની અડધી છે. જો 3 વર્ષ પછી સુમિતના દાદાની ઉંમર 88 વર્ષ થવાની હોય તો હાલ સુમિતની ઉંમર કેટલા વર્ષ હશે? જો આ પ્રશ્નનો જવાબ આપણે મેળવવો હોય તો એને ઓપ્શન ઉપરથી કરવાનો પ્રયત્ન કરીએ. તો અત્યારે એવું માની લઈએ કે એનો જવાબ સુમિતની હાલની ઉંમર 15 વર્ષ છે અને એની દાદાની ઉંમર જો 88 વર્ષ મળી જાય તો આપણો જવાબ 15 વર્ષ આવશે. તો અત્યારે સુમિતની હાલની ઉંમર 15 વર્ષ છે માનીને આગળ વધીએ તો કે 15 વર્ષ હોય તો એના પિતાની ઉંમર કરતા એની કેટલી ઉંમર છે? તો 1/3 ગણી. એટલે કે અહીંયા એની પિતાની ઉંમર થશે એના 3 ગણા, એટલે કે 45 વર્ષ. પછી તો કે 5 વર્ષ પહેલા, એટલે કે 5 વર્ષ પહેલા અત્યારે હાલની 45 હોય તો 5 વર્ષ પહેલા 40 વર્ષ થાય. 5 વર્ષ પહેલા એની દાદાની ઉંમર કરતા અડધી હતી તો એની દાદાની ઉંમર થાય એના કરતા બમણી, તો કે 80 વર્ષ થાય. 5 વર્ષ પહેલા તો હાલની ઉંમર એની દાદાની ઉંમર કેટલી થાય? તો કે 5 વર્ષ ઉમેરી દે એટલે 85 વર્ષ થાય. એટલે કે હાલની એના દાદાની ઉંમર 85 વર્ષ થઈ. હજી આગળ જોઈએ 3 વર્ષ પછી તો કે 85 માં 3 વર્ષ ઉમેરો તો 88 વર્ષ થઈ જાય. તો કે 3 વર્ષ પછી દાદાની ઉંમર 88 વર્ષ થવાની છે. તેનો અર્થ કે સુમિતની હાલની ઉંમર 15 વર્ષ છે. એ આપણો જવાબ સાચો છે.